ઉદાહરણ નંબર 11 છે. એક ઓફિસમાં સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા એટલે કે કર્મચારીનું પ્રમાણ 1:2 છે. એટલે આપણે પહેલા તો ધારવું પડે સ્ત્રી એટલે એક્સ ધારીએ જનરલી, પરંતુ મધ્યક શોધવાનો એટલે એક્સ આવી જ જવાનો, એટલે આપણે એ ધારીએ. જો સ્ત્રી એ હોય તો પુરુષ કેટલા હોય? કે સ્ત્રી 1 તો પુરુષ 2, તો સ્ત્રી એ તો પુરુષ 2a કેટલા થાય? 2. સ્ત્રી પુરુષ કરતા ડબલ, એટલે સ્ત્રી અને પુરુષનું પ્રમાણ, પુરુષ જે છે એ સ્ત્રી કરતા 2 ગણા હોય. સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યાના મધ્યકો અનુક્રમે 34 અને 37. એટલે મધ્યક આપેલા છે કેટલા? 34 અને 37. એટલે અહીંયા આપણે લખીએ x⁻1 કેટલા? 34 અને x⁻2 કેટલા? તો 37. ઓફિસના બધા કર્મચારીનો ઉંમરનો મધ્યક આપણે શોધવાનો છે. તો n1 તરીકે કેટલા લેવાના? તો n1 તરીકે આપણે લેવાનું સ્ત્રીને અને n2 તરીકે લેવાનું આપણે પુરુષને. એટલે આપણને બધી જ રકમ મળી ગઈ. હવે તો આપણે એકદમ સરળતાથી દાખલો કરી શકીએ. ચલો, આપણું સૂત્ર છે x⁻c બરાબર n1 x⁻1 n2 x⁻2. હવે x⁻3 નથી લેતા કારણ કે 2 જ વિગત આપેલી છે, અને છેદમાં n1 વત્તા n1 કેટલા? તો n1 એટલે ખાલી 1 છે અને x⁻1 એટલે 34 સામસામે જ લખી દેવાનું. એ જ રીતના 2a છે અને 37 છે, અને છેદમાં a વત્તા 2. કેમ? n1 એટલે a અને n2 એટલે 2a, જે આપણે લખેલું છે. હવે 34 ગુણ્યા a એટલે 34a થાય. એ જ રીતના 37 ગુણ્યા 2, 37 દુ 74 થાય અને a, અને છેદમાં 1a અને 2a એટલે 3a થાય. હવે શું કરવાનું? 34 અને 74 આ બંનેનો સરવાળો કરે તો 108 થાય, અને એ તો છે જ પાછળ, અને છેદમાં 3a. તો હવે આ એ નીકળી જાય, એ નીકળી જાય તો x⁻c બરાબર કેટલા વધે? 108 ના છેદમાં 3 વધે. કેટલા વધે? 108 ના છેદમાં 3. એટલે આપણો છેલ્લો જવાબ આવે x⁻c બરાબર 108 ભાગ્યા 3 કરીએ તો 36 એ આપણો મિશ્ર મધ્યક કહેવાય, જે આપણો અંતિમ જવાબ આવે. એટલે આ ઉદાહરણ પર એકદમ સરળ ઉદાહરણ ગણાવી શકાય.